નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, તુલા રાશિના લોકો ખુશીઓ મનાવવા માટે થઈ જાઓ તૈયાર. કેમ કે મિત્રો હવે દેવ મહાદેવ સ્વયં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મિત્રો તમને 31 માર્ચથી 5 એપ્રિલ એટલે કે આ 7 દિવસના અંદર મળવાની છે પરિવારમાં 5 મોટી ભયંકર ખુશખબરી. હા મિત્રો, લોકો પણ કહેશે, વાહ તમારું શું નસીબ છે. આટલી મોટી મોટી 5 ખુશખબરી મિત્રો તમને આ 7 દિવસના અંદર ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મળવાની છે. 31 માર્ચથી 5 એપ્રિલ એટલે કે આ 7 દિવસનો સમય તમારા માટે મોટો જ ભાગ્યશાળી સમય છે. મોટો જ ખુશીઓથી ભરેલો સમય છે. મિત્રો, તમારા માટે આ 7 દિવસનો એ પણ પૂરા 11 વર્ષ પછી મોટા જ દુર્લભ યોગમાં છે. મિત્રો, તમારા માટે આ સમયે ભગવાન ભોળેનાથને તમારા ઉપર વિશેષ કૃપા વરસવાની છે. કેમ કે મિત્રો, ભગવાન ભોળેનાથ તમારા ઉપર પ્રસન્ન રહેવાના છે, મહેરબાન રહેવાના છે. કેમ કે મિત્રો, પૂરા 11 વર્ષ પછી એક સાથે મોટા શુભ સંયોગ તમારી રાશિવાળાઓ માટે બન્યા છે. આ 7 દિવસમાં શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગ સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે. જેમાં એક સંયોગ તો મોટા ધન લાભ સાથે નોકરી યોગનો પણ છે. મિત્રો, તમારા માટે આ 7 દિવસમાં જેથી કે ઘર પરિવારમાં ખુશીઓ ભર્યો માહોલ રહેશે. ઘર પરિવારના લોકો નાચીને ખુશીઓ મનાવશે. એવું કહીએ, પૂરો પરિવાર એક સાથે નાચશે. આટલી મોટી ખુશખબરી મિત્રો તમને આ 7 દિવસના અંદર ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મળવા જઈ રહી છે. તો મિત્રો, કઈ તે 5 મોટી ખુશખબરી છે, કેવી રીતે આ 7 દિવસના સમયનો તમારે લાભ લેવાનો છે, સંપૂર્ણ માહિતી માટે મિત્રો તમને આપીશું. યકીન માનજો, આ તે 5 મોટી ખુશખબરીઓ છે જેનો કાફી સમયથી તમને ઇંતજાર હતો, જેના માટે મિત્રો તમે કાફી સમયથી લગાતાર મહેનત કરી રહ્યા હતા. હવે મિત્રો, તમારા ઇંતજારની ઘડીઓ ખતમ થઈ ચૂકી છે. સ્વયં ભગવાન ભોળેનાથ હવે તમને આ 5 મોટી ખુશખબરીઓનું વરદાન આપવાના છે. મનોકામનાઓ તમારી પૂર્ણ થવાની છે. તો મિત્રો, અંત સુધી વિડીયોને પૂરેપૂરો જોવાનો, સારા કામ છોડીને એક વાત વિડીયોની પૂરી જોવાની. કેમ કે મિત્રો, આ તમારા માટે મોટી જ મહત્વપૂર્ણ વિડીયો સાબિત થશે. અને સાથે મિત્રો તમને આ 7 દિવસના અંદર કેટલીક સાવધાનીઓ પણ રાખવાની છે. કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને પણ મિત્રો ધ્યાનમાં રાખવાની છે. આ વાતો પર મિત્રો તમારે અમલ કરવાનો છે. જીવનમાં આ વાતોને ઉતારવાની છે, જેથી કે તમને આ 7 દિવસના સમયનો લાભ મળે અને સાથે આવનારા ભવિષ્યમાં પણ મિત્રો તમે સમયનો લાભ ઉઠાવી શકો. આવી વાતો મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી કહેવામાં આવશે. મિત્રો, આજે માત્ર નસીબવાળો જ આ વિડીયોને જોઈ શકશે. આટલી મહાભાગ્યશાળી વિડીયો છે તમારા માટે. તો મિત્રો, અંત
સુધી વિડીયોને પૂરેપૂરો સાંભળજો. કેવી રીતે ભગવાન ભોળાનાથની તમારા ઉપર આ 7 દિવસમાં કૃપા વરસશે, કઈ કઈ 5 મોટી ખુશખબરી કયા કયા ક્ષેત્રોમાં મિત્રો તમને મળશે. આગળ શરૂ કરીએ વિડીયોને. સૌથી પહેલા તો મિત્રો, ભગવાન ભોળાનાથના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય ભોળેનાથ અવશ્ય લખજો, જેથી કરીને મિત્રો ભગવાન ભોળેનાથ તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવારવાળા ઉપર સૌના ઉપર સદાય વરસશે. તો ચાલો મિત્રો, સમયને ના ગુમાવતા વાત કરીએ કેવી રહેશે દેવાધિદેવ મહાદેવ સ્વયં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમારી રાશિઓ માટે 31 માર્ચથી 5 એપ્રિલ એટલે કે આ 7 દિવસનો આ મહત્વપૂર્ણ સમય. ચાલો તો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, તમને કહેવા માંગીએ છીએ કે આજે સમય 31 માર્ચથી 5 એપ્રિલ એટલે કે આ 7 દિવસનો સમય છે. આ સમય જો ગ્રહ નક્ષત્રોના હિસાબથી જોઈએ તો તમારા માટે મોટો જ ભાગ્યશાળી સમય સાબિત થશે. કેમ કે મિત્રો, પૂરા 11 વર્ષ પછી મોટા જ દુર્લભ યોગમાં એક સાથે તમને આ 5 મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ થશે, જે આ વિડીયોમાં અમે મિત્રો તમને કહેવાના છીએ. તમને આ 7 દિવસમાં એવું મહેસૂસ થશે, તમને એવું લાગશે કે કોઈ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમારા ઉપર છે. કોઈ ઈશ્વરીય શક્તિ તમારી મદદ કરી રહી છે. કેમ કે મિત્રો, તમે જોશો કે તમારા સૌ કાર્ય સુચારુ રૂપે સંપન્ન થતા જશે. સફળતા તમને મળતી ચાલી જશે. તમને અનાયાસે જ આત્મિક શક્તિ મહેસૂસ થશે. પડોશીઓ સાથે, રિશ્તેદારો સાથે, ઘરના સંબંધો સાથે તમારા સંબંધો અને વધુ મધુર રહેશે અને સારા સંબંધોમાં અને વધુ સુધારો આવશે. જો કોઈ કારણથી કોઈ સંબંધોમાં ખટાશ છે તો તે દૂર થઈ જશે. સંબંધોમાં પુનઃ મધુરતા બનશે, પ્રેમ વધશે અને આજે સમય છે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂરું કરવાની કોશિશ કરશો. મિત્રો તથા સગા સંબંધીઓથી પણ મિત્રો તમને તમારી બુદ્ધિમત્તાનો લોહા મનાવશો. આ સમયે તમે હોશિયારીથી અને તમારી બુદ્ધિતાથી દરેક કામ મોટા સારા રીતે નિપટાવવામાં સમર્થ રહેશો. સંતાન પક્ષની તરફથી કોઈ સંતોષજનક પરિણામ હાંસલ થવાથી ઘરમાં કોઈ ઉત્સાહભર્યો માહોલ પણ રહેશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ જે સમય છે, આ સમયે તમે વધુ પડતા કામ સ્વયં યોજનાબદ્ધ રીતે પૂરા કરવાની કોશિશ કરશો અને મિત્રો તમને સફળતા પણ હાંસલ થશે. મિત્રો, તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાની વજહથી લોકો તમારી તારીફ કરતા નહીં થાકે. લોકો સહજ તમારા તરફ આકર્ષિત થશે. તેથી શું થશે? તમારી સલાહ તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધુ બળ પ્રદાન કરશે. મતલબ કે આ જે સમય છે એ તમારા માટે જ બન્યો છે એમ સમજી લો. જે કામમાં હાથ નાખશો એ કામ બનશે. જો ક્યાંક પૈસાનો નિવેશ કરવા માંગો છો તો મિત્રો આ સમયે પૈસાનો નિવેશ પણ કરો. તમે નજીકના ભવિષ્યમાં
જલ્દી જ તમને આ સમયે કરેલું ધનનું નિવેશ સારો લાભ આપશે. અને મિત્રો, તમે ઘરના મોટા બુજુર્ગોનું સન્માન કરો, કેમ કે ઘરના મોટા બુજુર્ગોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે આ સમયે ભાગ્યોદયક રહેશે, ભાગ્યોદયનું કામ કરશે. અને એક વાતનું મિત્રો ધ્યાન રાખો કે તમે તમારા ઘર પરિવારવાળાઓથી, તમારા બાળકોથી તમારા વ્યવહારોને થોડો સારો રાખો. અનાથ શું થશે? તમારો ખોટો વ્યવહાર ઘર પરિવારના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. કેમ કે મિત્રો, આ જે સમય છે એ મોટો ખુશીઓ ભર્યો સમય છે તમારા માટે. તેમાં કોઈ વિઘ્ન બાધાઓ ના આવે, તેથી તમે તમારા વ્યવહારને સારો રાખો. સાવધાનીના તૌર પર આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે તમે તમારી કાર્ય પ્રણાલીમાં કેટલાક પરિવર્તન સંબંધિત યોજનાઓને કર્તવ્ય કરશો, જેથી મિત્રો તમારી કાર્યક્ષમતા વધુ સશક્ત થશે. ધર્મ-કર્મથી જોડાયેલા મામલાઓમાં પણ તમારો વધુ યોગદાન રહેશે. અને આ બધા કાર્યોથી મિત્રો તમને માનસિક સુકૂનની પ્રાપ્તિ થશે. મિત્રો, આ સમયે તમે ધર્મ-કર્મના મામલાઓમાં વધી ચડીને હિસ્સો લેશો. દાન ધર્મના કર્મથી પાછા નહીં હટો. મિત્રો, તમે તેમાંથી જાતે જ તમને ખુશી મહેસૂસ થશે, સંયમ મહેસૂસ કરશો તમે. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે તમે આ સમયે દરેક કામને વ્યવહારિક રીતે પૂરો કરવાની કોશિશ કરશો. મિત્રો તથા સગા સંબંધી પણ તમારી બુદ્ધિમત્તાનો લોહા માનશે. સંતાન પક્ષની તરફથી કોઈ સંતોષજનક પરિણામ હાંસલ થવાથી ઘરમાં ઉત્સાહભર્યો માહોલ રહેશે. મિત્રો, કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થશે. કરિયરથી સંબંધિત, નોકરીથી સંબંધિત, સંતાન પક્ષની તરફથી ઉત્સાહભર્યો માહોલ, મોટો સારો સમય. સાવધાનીના તૌર પર કેટલીક વાતો હજુ કહી દઈએ. સૌથી પહેલા તો મિત્રો એક વાતનું ધ્યાન રાખો, કેમ કે કોઈ પણ પ્રકારનો પેપર વર્ક કરતી વખતે વધુ સાવધાની તમારે રાખવાની છે. નાની સી ગલતી તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. થોડા સાવધાન તમારે રહેવાની જરૂર છે. અને અમે મિત્રો વિડીયોમાં પહેલે કહ્યું છે, તમે તમારા ક્રોધ અને જીત જેવી નકારાત્મક વાતો તમારા સ્વભાવમાં ના આવવા દો. તેની વજહથી તમારા કેટલાક કામ બનતા બગડી શકે છે. મિત્રો, આ સમયે લાભથી સંબંધિત ગતિવિધિઓમાં પણ તમે વધુ બુદ્ધિ જોશો, તેથી તમારા વ્યવહારમાં ક્રોધ અને જીદ જેવી નકારાત્મક વાતો બિલકુલ ના લાવો. હવે મિત્રો, તમારા પ્રેમ જીવન પર ચર્ચા કરીએ, એટલે કે લવ લાઈફ આ સમયે કેવી રહેશે. તો મિત્રો, સૌથી પહેલા તો તમે એક વાતનું ધ્યાન રાખો. જીવનસાથીનું આ સમયે સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત થઈ શકે છે, તેથી તેના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખો. અને જો પતિ પત્નીમાં કોઈ અનબન ચાલી રહી છે, કોઈ કારણથી કોઈ ખટાશ છે, તો તે દૂર થશે. પતિ પત્નીના સંબંધોમાં નજીકથી આવશે, પ્રેમ વધશે તમારો. અને પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક સ્વીકૃતિ મળવાથી વધુ માનસિક શાંતિ તમને પ્રાપ્ત થશે. મિત્રો, જો તમે પ્રેમ કરો છો, તો તમારા પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળવાથી
પ્રેમ સંબંધ જલ્દી જ વિવાહ સંબંધોમાં પણ બદલાઈ જશે. તેથી મિત્રો, તમારા ઘર પરિવારના લોકો સાથે તમારી વાતોને શેર કરો. ઘર પરિવારમાં કોઈ ઉત્સાહભર્યો માહોલ થઈ શકે છે. કોઈ ધાર્મિક અનુષ્ઠાન અથવા કોઈ પાર્ટી વગેરેથી સંબંધિત કોઈ ઘર પરિવારમાં યોજના બની શકે છે, જેથી ઘર પરિવારમાં લોકોનું આગમન પણ રહેશે. અથવા તો મિત્રો, તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાનમાં વધી ચડીને હિસ્સો લઈ શકો છો. તો મિત્રો, સમય પ્રેમ સંબંધોના લીધાથી ઘર પરિવાર સાથે મોટો સારો વિવિધ થશે. પરિવારના લોકોનો એકબીજાના પ્રતિ સહાયતાનો ભાવ રહેશે. તેથી મતલબ કે પ્રેમ સંબંધો મજબૂત થશે. મિત્રો, તમારા ગીલા શિકવા દૂર થશે અને નિશાંત દાંપત્યોને જલ્દી જ આ સમયે તો નહીં, પરંતુ જલ્દી જ સંતાન પ્રાપ્તિથી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. તો મિત્રો, સમય પ્રેમ જીવનના ઇલાજથી ઘર પરિવારના ઇલાજથી મોટો સારો છે. ચિંતિત ના થાઓ. હવે મિત્રો, વાત તમારા બિઝનેસ વ્યાપારને કરીએ તો સૌથી પહેલા મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે તમારા કાર્યક્ષેત્રમાં જ્યાં તમારો બિઝનેસ વ્યાપાર ચાલે છે, જ્યાં તમારું કાર્યક્ષેત્ર છે, ત્યાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. મિત્રો, તમારા સિક્રેટ કોઈને ના આપો. તમે કોઈ પેપર વગેરે લીક થઈ શકે છે. સાવધાનીપૂર્વક સચેત અને ચોકના રહો. તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તેમાં પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે. અનર્થ દગો તમને મળી શકે છે. અને કાર્યક્ષેત્રમાં બાહ્ય તથા પબ્લિકથી તમારા રિલેશનને વધુ મજબૂત બનાવત તમારા કામની ક્વોલિટી પર વધુ ધ્યાન આપો. આ સમયે તમારે તમારા વ્યવસાયિક કાર્યોની એડવાઇઝમેન્ટ વધુ કરવાની જરૂર છે, જેથી કરીને મિત્રો તમને ફાયદો મળે તમારા બિઝનેસ વ્યાપારમાં. અને તેના માટે ઘરના કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લેવી પણ તમારા માટે સહાયક રહેશે. મિત્રો, અત્યારે આ સમયે તમે જોશો કે નજીકના ભવિષ્યમાં પાછળના કેટલાક સમયમાં તમે જે પણ મહેનત કરી છે બિઝનેસ વ્યાપારને લઈને, તેના સારા પરિણામ હવે તમને પ્રાપ્ત થશે. બિઝનેસ વ્યાપાર વધશે, સારા લાભની સ્થિતિઓ છે અને ધન પ્રાપ્તિની સારી સ્થિતિઓ છે. ઓનલાઈન સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી મિત્રો તમારા કાર્યને વધારો, કેમ કે સમય ઓનલાઈન ડિજિટલનો છે, જેથી કરીને વધુ લાભ તમને મળી શકે. પેટ્રોલ પંપ અને તેલથી જોડાયેલા વ્યવસાય, ખાનપીનથી ગાર્મેન્ટ, કલા જગત વગેરેથી જોડાયેલા વ્યવસાય મોટા સારા મુનાફાની સ્થિતિમાં છે આ સમયે. અને વાત કરીએ નોકરી પેશા લોકોની કરીએ મિત્રો, આ સમયે નોકરી પેશા લોકોને તમારા કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે મિત્રો, તમારા નામની ચર્ચાઓ થશે. તમે જે પણ તમારા કાર્યક્ષેત્રમાં તમને ટાર્ગેટ મળશે તે સમયસર પૂર્ણ કરશો. તમારી વાહ થશે. મિત્રો, તમારા નામનો ડંકો વાગશે. એવું કહીએ તેનાથી શું થશે? જે તમારાથી જલનનો સ્વભાવ રાખે છે તે તમારાથી ચીડાશે. તમારા પ્રતિ કોઈ ષડયંત્ર રચી શકે છે. બસ મિત્રો, તમારે સાવધાન રહેવાનું છે અને તમારા કાર્ય પ્રતિ લગનશીલ રહેવાનું છે.
કેમ કે મિત્રો તમારા બોસ ઉચ્ચ અધિકારી તમારા કામની સરાહના કરશે, પ્રશંસા કરશે અને જલ્દી તમારા માટે પ્રમોશનના યોગ બનશે. મિત્રો તમારી મહેનત રંગ લાવશે, લાભ મળશે. નોકરીના ક્ષેત્રમાં પ્રમોશન, વેતન વૃદ્ધિ વગેરેના યોગ બની શકે છે. મોટો સારો સમય નોકરી પેશા લોકો માટે સમયનો લાભ ઉઠાવવો. વાત જો તે લોકોની કરીએ જે બેરોજગાર છે, રોજગારની તલાશમાં છે. મિત્રો તેમના માટે પણ રોજગારના કેટલાક અવસર બની શકે છે. જે મોકો મળે તેને ઝડપી લો હાથથી. મિત્રો ના જવા દો. મિત્રો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપો છે અથવા પ્રતિસ્પર્ધાથી પરીક્ષાઓના માધ્યમથી જલ્દી જ નોકરીના યોગ છે તમારા માટે. સમય મોટો સારો છે કરિયરમાં, પણ જે પણ મોકો લોકો મળે હાથથી ના જવા દો. વિદ્યાર્થી વર્ગના લોકોને પણ મન મુજબ સારા યોગ પરિણામ પ્રાપ્ત થશે. પરીક્ષાઓ જે આપી છે તેમાં સારા રિઝલ્ટ મિત્રો તમને જોવા મળવાના છે. કાનૂની અભ્યાસ કરી રહેલા લોકો માટે સમય અનુકૂળ છે. સમયનું ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો તમે આર્થિક દ્રષ્ટિથી પણ સમય સારો છે. કેમ કે મિત્રો કાર્યક્ષેત્રમાં પણ તમારા પ્રમોશન વગેરેના યોગ છે. તમારા માટે ઇન્ટરનેશનલ વગેરેના યોગ છે. નોકરી પેશા લોકો માટે અને બિઝનેસ વ્યવસાયમાં પણ ધન પ્રાપ્તિના યોગ છે. અને સાથે સાથે ક્યાંક પૈસાનું રોકાણ કર્યું છે તેનું સારું રિટર્ન આ સમયે મિત્રો મળશે. તો મતલબ ધન પ્રાપ્તિની દ્રષ્ટિથી, આર્થિક દ્રષ્ટિથી સમય મોટો સારો સાબિત થશે. પરંતુ મિત્રો ધ્યાન રાખો, ઉધાર આપવાથી થોડા બચો. પૈસા ઉધાર આપો તો વિચારીને મિત્રો આપજો. અનાથ પૈસા તમારા ફસાઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ સ્વાસ્થ્યની, તો આ સમયે તમે તમારા અંદર ઉર્જા અને આત્મબળ એક અલગ જ લેવલ પર મહેસૂસ કરશો. અને આ જ એનર્જી તમને સ્વસ્થ હષ્ટપુષ્ટ બનાવીને રાખશે. સકારાત્મક સોચ રાખો અને મેડિટેશન તથા યોગ પર પણ કેટલોક સમય વ્યતીત કરો. જો કે બદલતી મોસમની વજહથી હળવું માથું દર્દ, ગળામાં ઇન્ફેક્શન વગેરે થઈ શકે છે. પરંતુ સકારાત્મક સોચ રાખો, યોગ્ય મેડિટેશનનું ધ્યાન રાખો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. મિત્રો તમારી દિનચર્યાને સમયમિત રાખો, સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાપરવાહી બિલકુલ ના કરો. તો મારા પ્રિય તુલા રાશિના લોકો, જો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.